નમસ્કાર, જય હિન્દ, જય ભારત. યુવરાજસિંહ જાડેજા. હમણાં થોડી વાર પહેલા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની પ્રેસ કોન્ફરન્સ સાંભળી. એમાં ધર્મેન્દ્ર પ્રધાન કહી રહ્યા છે કે હવે જે નીટની પરીક્ષા જે છે એ નીટની પરીક્ષા 21 જૂનના રોજ લેવામાં આવશે અને આવનારી જે પરીક્ષાઓ છે એટલે કે આવતા વર્ષથી જે પરીક્ષાઓ નીટની લેવામાં આવશે તે તમામ પરીક્ષાઓ સીબીટી એટલે કે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટના માધ્યમથી લેવામાં આવશે. ખરેખર જોવા જઈએ તો આ ગુજરાત મોડલ છે અને આ જે ગુજરાત મોડલ છે એમાં એ બહુ સ્પષ્ટપણે છે કે આપણે કહેવાય ગુજરાતી કહેવત છે પ્રમાણે કે બકરું કાઢતા ઊંટ પહેરી જાય, આ એના જેવી વાત છે. આપણે ઉલમાંથી ચૂલમાં પડી રહ્યા છીએ. આપણે ચોરનો ભાઈ ઘંટી ચોર એ પકડી રહ્યા છીએ, કેમ કે જે વર્તમાનની જે સિસ્ટમ છે એ ગુજરાતની અંદર પણ ફેલ થયેલી છે. એટલે કે સીબીઆરટી બરાબર છે, એ સીબીઆરટી પદ્ધતિ હતી એટલે કે કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ. આ જે પદ્ધતિ હતી એનું જે નામકરણ જે થયું હતું એ વિદ્યાર્થીના મારફતે એ થયું હતું કે કૌભાંડ બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ. અને એ જ પદ્ધતિ એટલે કે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ જે વાત કરવામાં આવે છે, ખરેખર વાસ્તવિક રીતે જોવા જાવ તો એ કૌભાંડ બેઝ ટેસ્ટ છે. બરાબર છે, કૌભાંડ બેઝ ટેસ્ટ. અને કૌભાંડના માધ્યમથી ક્યાંક ને ક્યાંક આપણે એવી પ્રણાલી સેટ કરી રહ્યા છીએ કે આપણે આપણા લાગતા વળગતા મળતિયાને બહુ ઇઝી રીતે આ સિસ્ટમની અંદર ઘુસાડી શકીએ. અત્યારે પણ ગુજરાત મોડલમાં જે પરીક્ષાઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે લેવાઈ રહી છે એ સ્પર્ધાત્મક પરીક્ષાઓ ક્યાંક ને ક્યાંક ઘણી બધી જગ્યાઓએ, ખાસ કરીને ગૌણ સેવા હોય કે પંચાયત હોય તો એમાં સીબીઆરટી પદ્ધતિના માધ્યમથી લેવાતી હોય છે. પરંતુ અનેક ટેકનિકલ ઇસ્યુ, સર્વરના ઇસ્યુ, હેક થવાના ઇસ્યુ, મેન્યુઅલી માર્ક મૂકવાના ઇસ્યુ એ ઘણા બધા ભૂતકાળમાં પણ સામે આવેલા છે. અને આ જે પદ્ધતિ છે એ પદ્ધતિ ખરેખર વિદ્યાર્થીઓને નુકસાન કરતા છે. તમે પણ જોયું હશે કદાચ નિર્જર દેસાઈ સાહેબની એટલે કે ગુજરાત હાઈકોર્ટમાં નિર્જર દેસાઈની અધ્યક્ષતામાં જે પિટિશન દાખલ કરવામાં આવી હતી એ પિટિશનમાં જ્યારે ટીસીએસ ના કર્મચારીને ઉભા રાખવામાં આવ્યો ત્યારે ટીસીએસ ના કર્મચારીનો ઉધડો લેવામાં આવ્યો હતો. કેમ? કારણ કે ટીસીએસ ના કર્મચારીને 30 કરોડ જેટલી રકમ એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે ચૂકવી અને છતાં પણ પારદર્શિતા પૂર્વક પરીક્ષા ન લઈ શકી. અનહદ ભૂલો એમાં હતી. અનહદ કહી શકાય કે જે નોર્મલાઇઝેશન થયું હતું તેને કારણે વિદ્યાર્થીઓને નુકસાન થયું હતું. અને એ જ નુકસાન હવે ફરીથી ક્યાંક ને ક્યાંક નીટની પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક જે તનતોડ મહેનત કરી રહ્યા છે એની સાથે પણ થઈ શકે છે. આ જે ટેસ્ટ છે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ જેની વાત કરવામાં આવી રહી છે, ખાસ કરીને જે ગુજરાત મોડલ જે હવે નીટની પરીક્ષામાં જે અપનાવવામાં જઈ રહ્યા છે એ સદંતર રીતે ગુજરાતની અંદર ફેલ છે. પોતાના લાગતા વળગતા મળતિયાને કઈ રીતે નવી મોડસ ઓપરેન્ડીના માધ્યમથી સેટ કરવા અને કોઈને ખબર પણ ન પડે કે અમે આ વ્યક્તિને સેટ કર્યા છે, એ પદ્ધતિનું નામ માટે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ. કારણ કે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટના માધ્યમથી તમે કોઈને પણ મેન્યુઅલી ગમે એટલા માર્ક ઊંચા નીચા કરી નાખો તો કોઈને ખબર ન પડે. કારણ કે એની અંદર ન તો રો માર્ક બતાડવામાં આવે છે કે ન તો આફ્ટર નોર્મલાઇઝેશન માર્ક બતાડવામાં આવે છે. તમે એ વાતના તાજના સાક્ષી હશો, કેમ કે ભૂતકાળમાં જ્યારે ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષા હોય કે પછી લેવાયેલી સીસીઈ ની પરીક્ષા હોય તો તેની અંદર 27 માર્કના વેરિએશન સીસી ની અંદર અને 50 માર્કના વેરિએશન એ ફોરેસ્ટ બીટગાર્ડની અંદર આવેલા હતા. તો આ જ પદ્ધતિ જો હવે કદાચ નીટની અંદર પરીક્ષામાં અપનાવવામાં આવે તો વિદ્યાર્થીઓને ઘણું બધું નુકસાન જઈ શકે એમ છે. કારણ કે 100 માર્કની પરીક્ષામાં 30 માર્કનું વેરિએશન આવું, 200 માર્કની પરીક્ષામાં 50 માર્કનું વેરિએશન આવું, તો 720 માર્કની પરીક્ષા છે તો કેટલું વેરિએશન આવી શકે તમે વિચારી શકો છો. ખાસ કરીને 720 માર્કની જ્યારે નીટની પરીક્ષા હોય અને આપણી પાસે હજી પણ કહેવાય ને કે ટેકનિકલી આપણે એટલા બધા સાથ નથી થઈ ગયા કે આપણી પાસે બધી જ જગ્યાએ લેબ અવેલેબલ હોય. આપણે ડિજિટલ ઇન્ડિયાની ફક્ત ખાલી વાતો અને નારાઓ લગાડીએ છીએ કે બેનરોમાં ડિજિટલ ઇન્ડિયાની વાત કરે છે, પણ ગામડાના ઘણા બધા એવા સેન્ટરો છે કે જ્યાં નેટવર્ક સુદ્ધા નથી આવતું. નેટની વાત તો છોડી જ દો, પણ નેટવર્ક સુદ્ધા મોબાઈલની અંદર ટાવર નથી આવતો ત્યાં સુધીની પરિસ્થિતિ આપણા ગુજરાતની અંદર છે. અને ગુજરાતના જે કહી શકાય કે જે મેટ્રોપોલિટન સિટી જે છે બરાબર, ત્યાં કદાચ આ પરીક્ષાનું આયોજન થાય તો ભૂતકાળમાં હજી અમને યાદ છે કે એ ઉર્જા વિભાગની ભરતી જેમાં આખું રિમોટ એક્સેસથી આખું કોમ્પ્યુટર હાઇજેક કરી અને બોમ્બેથી આખી પરીક્ષાના પ્રશ્નોના જવાબ લખવામાં આવતા હતા. ભૂતકાળમાં 2018 થી લઈને 2022-23 સુધીમાં જે ઉર્જા વિભાગની જુનિયર આસિસ્ટન્ટ, જુનિયર એન્જિનિયરની ભરતી થઈ એ જોઈ લેવાની છૂટ છે. આ જ પરીક્ષા એટલે કે સીબીટીના માધ્યમથી એ પરીક્ષા લેવાતી હતી. એ સીબીટીના માધ્યમથી જ્યારે પરીક્ષા લેવાની ત્યારે આખા ખાલી કોમ્પ્યુટરની સામે બેસવાનું વિદ્યાર્થીને, બસ ખાલી જવાબ આપે વચ્ચે નાટક કરવાના, પરંતુ આખું રિમોટ એક્સેસથી એ આખું જે પેપર જે છે એ બીજા કોમ્પ્યુટરમાં ટ્રાન્સફર થઈ જાય અને ત્યાંથી બધા જ જવાબો ફિલઅપ થઈ અને કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર આવી જતા હતા ઉમેદવારોના. ખરેખર આ
ઓનલાઈન સિસ્ટમેટિક સ્કેમ હતું એ ભૂતકાળમાં મેં ઉજાગર કરી ચૂક્યા છીએ. મને હજી તારીખ યાદ છે 4 જાન્યુઆરી 2021 જ્યારે મેં પ્રેસ કોન્ફરન્સ કરી હતી ત્યારે ઉર્જા વિભાગની ભરતીનું પેપર હતું અને 12 વાગે એ પેપર 11:30 વાગે મેં પ્રેસ કોન્ફરન્સ કરીને સરકારને કીધું હતું અને ત્યારે પણ એ વસ્તુ સાબિત થઈ હતી. લગભગ 107 જેટલા કર્મચારીઓને એ છૂટા કરવા પડ્યા હતા કારણ કે એ જગ્યાએ એ ઓનલાઈન સિસ્ટમેટિક સ્કેમ જે કહી શકાય બાયડની જે ટોળકી હતી એના દ્વારા કરવામાં આવતું હતું એ સાબિત થયું હતું. અને એ જ ગેંગ જે અત્યારે કહી શકાય કે હું જે ગેંગનું મેં નામ લીધું બાયડવાળી જે હતી આખી એ જ બાયડવાળા લોકો જ્યારે સ્ટેટવાઇઝ ટેકનોલોજી કરીને બરોડાની જે સંસ્થા હતી એના અમદાવાદના જે લોકો હતા કેતન બારોટ થી લઈને બીજા બધા એ બધા જ લોકો ક્યાંક ને ક્યાંક જે ભાસ્કર ચૌધરી, કેતન બારોટ, અવિનાશ, અવધેશ આ બધા જ જે લોકો હતા એ બધા જ ભેગા મળી અને ક્યાંક ને ક્યાંક ઓનલાઈન સિસ્ટમેટિક સ્કેમ કરતા હતા. ત્યારે પણ એ વસ્તુ સાબિત થઈ. ઉર્જા વિભાગમાંથી લોકોને દૂર કરવા પડ્યા અને આ જ પદ્ધતિ હવે ફરીથી અપનાવવામાં જઈ રહી છે. એટલે આ ઓનલાઈન સિસ્ટમેટિક સ્કેમ એ નીટની પરીક્ષામાં ન થાય એના માટે ખૂબ તકેદારી રાખવાની જરૂર છે. ઘણા બધા નકારાત્મક પાસાઓ ઓનલાઈન પરીક્ષાના રહેલા છે. ભૂતકાળમાં લેલી સ્ટાફ સિલેક્શનની પરીક્ષાઓ જોઈ લો. સ્ટાફ સિલેક્શનની પરીક્ષા દર વર્ષે લેવાય છે. સ્ટાફ સિલેક્શનની ભરતીમાં ક્યાંક ને ક્યાંક છબરડાઓ જોવા મળે છે. આખી સિસ્ટમ છે હાઇજેક કરી અને એ પછી બારોબારથી રિમોટ એક્સેસના માધ્યમથી પેપરો સોલ્વ થતા આપણે જોયા છે. એટલે ટેકનિકલી જે લોકો વાત કરી રહ્યા છે કે ભાઈ અમે આ પરીક્ષા ઓનલાઈન લેશું, પણ ઓનલાઈન લેવા માટે આપણી પાસે નથી કોઈ કોમ્પ્યુટર ક્લાસીસની પૂરતી વ્યવસ્થાઓ કે નથી કોઈ સારી સિસ્ટમની વ્યવસ્થાઓ જેથી કરીને આ સિસ્ટમ હેક ન થાય. અને જો ડબલ શિફ્ટમાં કે ટ્રિપલ શિફ્ટમાં અથવા તો કદાચ બની શકે કે 22 લાખ વિદ્યાર્થીઓ છે તો કદાચ મલ્ટી ડેઝમાં જો પરીક્ષા લેવામાં આવે તો આ પરીક્ષાની અંદર નોર્મલાઇઝેશન કરવું પડે. અને નોર્મલાઇઝેશન કોઈ નો જડતો કશું નહીં. બાકી ફોરેસ્ટ બીટગાર્ડના ઉમેદવારોને જઈને પૂછી આવો કે નોર્મલાઇઝેશન શું હોય. એ સીસી ના જે ઉમેદવારો હતા ભૂતકાળ એને જઈને પૂછી આવો કે નોર્મલાઇઝેશન શું હોય. એ 27 માર્કનું વેરિએશન આવે. આજે કોઈને 50 માર્ક આવે તો કોઈને 50 ના 80 થઈ જાય અને કોઈને 50 ના 30 થઈ જાય. આ થતું હતું સ્કેલિંગમાં, બરાબર છે, આ થતું જ હતું. અને અત્યાર સુધી આ નોર્મલાઇઝેશનના કારણે ઘણા બધા મહેનતુ વિદ્યાર્થીનો ભોગ લેવાયેલો છે. અમે ફક્ત એટલું જ કહીએ છીએ કે આ જે નોર્મલાઇઝેશન પદ્ધતિ છે એ નોર્મલાઇઝેશન પદ્ધતિ જો નીટની પરીક્ષામાં લાગુ કરવામાં આવી તો ઘણા વિદ્યાર્થીઓ એવા છે જે 600 માર્ક લાવ્યા છે એને અચાનક જ 650 થઈ જશે. અને કોઈ એવું હશે કે જેની શિફ્ટમાં કદાચ નબળા વિદ્યાર્થીઓ હોય તો 600 વાળો સીધો જ એ 550 પહોંચી જશે. એટલે આવું ભૂતકાળમાં થયેલું છે. નોર્મલાઇઝેશનને કારણે એ બેંકની પરીક્ષાઓમાં પણ ખેલ થયેલા છે. એસએસસી CHL ની પરીક્ષા હતી હમણાં જ આથી 2-2.5 મહિના પહેલા જ એમાં પણ જોઈ લેવાની છૂટ છે કે એક જ શિફ્ટના જ બધા ઉમેદવાર પાસ થયા, બાકી બધા જ ફેલ થઈ ગયા. આવું ભૂતકાળમાં હમણાં જ 2.5 થી 3 મહિના પહેલા જ એસએસસી ની અંદર બની ચૂકેલું છે. એમાં ઓનલાઈન પરીક્ષા જ હતી, નોર્મલાઇઝેશન થયું, એમાં એક જ શિફ્ટના વિદ્યાર્થીઓમાં 90% વિદ્યાર્થી એક જ શિફ્ટના પાસ થયા. એટલે આ ક્યાંક ને ક્યાંક આપણે કહી શકાય કે જે સ્કેમ છે ને એ કદાચ બધાને ન દેખે એટલા માટે આપણે છે ને એનો રસ્તો બદલી રહ્યા છે. ખરેખર જે સિસ્ટમ હોય, બરાબર છે, પ્રણાલી હોય, એ પ્રણાલીની અંદર જે રહેલા છીંડા છે ને એ છીંડા ક્યાંક ને ક્યાંક આપણે બુરવાની જરૂર છે. આપણે છીંડા નથી બુરતા. આપણે જોઈએ તો અત્યાર સુધીની પરીક્ષામાં નીટની પરીક્ષામાં 2024માં પણ આરોપો લાગ્યા હતા. 720 માંથી 720 ઉમેદવારોને આવ્યા હતા જે અશક્ય હોય છે ઈ શક્ય બનાવ્યું આ નીટે. અને એ જ જે પેપર આરોપી અત્યારે પણ તમે જોઈ શકો છો કે જે પરીક્ષાર્થી ના ઘરેથી જે 4 કહી શકાય કે જે આરોપી પકડાયો છે એના 4 બાળકો જે છે એ નીટની પરીક્ષા ગયા વર્ષે જ પાસ કરીને લઈ ગયા છે. ભૂતકાળમાં પણ સ્કેમ થયા છે. ભૂતકાળમાં પણ ક્યાંક ને ક્યાંક આની ગંધ આવી રહી છે. ખરેખર એની ઉપર જો તપાસ થાય તો હું એવું માનું છું કે બહુ મોટું કૌભાંડ પકડાઈ શકે એમ છે. પરંતુ ક્યાંક ને ક્યાંક વાતને ડાયવર્ટ કરવામાં આવે છે, વાતને બીજે રસ્તે લઈ જવામાં આવે છે. જે કૌભાંડ થયું છે કૌભાંડના આરોપીઓ નથી પકડવા, બરાબર છે, કારણ કે હવે કૌભાંડ કઈ રીતે થતું થાય છે બધાને ખબર પડી ગઈ. તો હવે નવી મોડસ ઓપરેન્ડી લાવી દઈએ છીએ આપણે. કૌભાંડ કરવાની નવી પદ્ધતિ એ આપણે હવે લાવી દઈએ છીએ અને વિકસાવી દઈએ છીએ. ગુજરાત મોડલમાં જે સક્સેસ ગઈ, જે ભૂતકાળમાં લેવાયેલી સીબીઆઈટી પદ્ધતિના માધ્યમથી ગુજરાતની પરીક્ષાઓમાં આપણે એક સારી પરીક્ષા લેવા માટે આપણે શું કહેવાય એનો ઉપયોગ કરીએ ને તો એમાં આપણે યોગ્ય રીતે ટ્રાન્સલેશન નથી કરી શકતા. આપણે ગૂગલ ટ્રાન્સલેશનનો ઉપયોગ કરીએ છીએ. આપણે પરીક્ષાના પ્રશ્નોના જે જવાબ હોય એ જવાબોમાં મોટા જવાબ આવતો હોય એ જ મોટા ભાગે બધા જવાબો હોય છે. આપણે કાઉન્સની અંદર જે જવાબ આપ્યો એ જ જવાબો બધા સાચા આપીએ છીએ. આપણે મોટા ભાગે જોવા જઈએ તો જે અત્યારની એઆઈ જનરેશનમાં જે અલગ અલગ એપ્લિકેશન આવે છે એના માધ્યમથી પેપરો કાઢી અને 100 માંથી 67 પ્રશ્નોના જવાબ ખાલી બી જ હોય છે, બરાબર. આ બધા જ લૂપ હોલ્સ છે અત્યારે વર્તમાનમાં લેવાયેલી અને
જે અત્યારે ખાસ કરીને કહેવામાં આવી રહ્યું છે કે નીટની પરીક્ષા સીબીટીના માધ્યમથી લેવાશે, એટલે કે કૌભાંડ બેઝ ટેસ્ટ લેવામાં આવશે. એ કૌભાંડ બેઝ ટેસ્ટ એ વિદ્યાર્થીઓ સાથે થતો અન્યાય છે, અત્યાચાર છે. કદાચ આ કૌભાંડ કોઈને દેખાતું નહીં હોય, પરંતુ પાછલા બાણે કોઈ પણ વ્યક્તિ પોતાના માણસને ઘુસાડવા માંગે તો ખૂબ આસાનીથી એ ઘુસાડી શકે એમ છે. કારણ કે એમાં બધી જ પ્રક્રિયા જે છે એ અપારદર્શક છે. બધી જ પ્રક્રિયા A to Z પહેલેથી લઈને છેલ્લે સુધીની પરીક્ષા એ અપારદર્શક છે. ખાલી વિદ્યાર્થીઓને આપણે નોર્મલાઇઝેશનના માર્ક પણ નથી, એટલે કે રો માર્ક કહેવાય ને, એ નથી આપતા. આફ્ટર જે નોર્મલાઇઝેશન માર્ક છે એ જ આપીએ છીએ, બિફોરના તો કોઈ માર્ક નથી આપતું. અને જે પરીક્ષાઓ જે છે એ પરીક્ષાઓની અંદર પણ જે ભૂતકાળમાં જેટલા સ્કેમ થયા છે એનાથી ડબલ સ્કેમ આમાં થવાની અંદર ભીતિ રહેલી છે. એટલે આની ઉપર ખરેખર સરકારે ધ્યાન રાખવાની જરૂર છે. અને આ જે પદ્ધતિ છે એ આપણે, મેં કીધું ને કે ગુજરાતીમાં અમારે કહેવત છે કે બકરું કાટ્યા ઊંટ નો પિહાડ દેવાય. આ ઊંટ પિહાડવાની અત્યારે ક્યાંક ને ક્યાંક સરકાર અત્યારે તકતો એ કહી શકે ઘડી રહી છે. ઉલમાંથી આપણે ચૂલમાં પડી રહ્યા છીએ. બરાબર, આપણને ક્યાંક ને ક્યાંક કહેવાય ને કે ચોરનો ભય હતો અને આપણે વાઘના મોઢામાં જઈ રહ્યા છીએ. આ હકીકત છે. એટલે આ જે મોડસ ઓપરેન્ડી છે એ મોડસ ઓપરેન્ડી ક્યાંક ને ક્યાંક જે પોતાના લાગવગવાળા, પોતાના ઓળખાણવાદના, પોતાના પરિવારના, અને અત્યારે પણ હું તમને ચેલેન્જ મારીને કહું છું કે તમે ભૂતકાળમાં લેવાયેલી જે સીબીઆઈટી પદ્ધતિના માધ્યમથી, સીબીટીના પદ્ધતિના માધ્યમથી જે પરીક્ષાઓ લેવાયેલી છે એના ખાલી રિઝલ્ટ જોઈ લો, અને રિઝલ્ટમાં જે વ્યક્તિઓ પાસ થયા છે એ કયા અધિકારીનો દીકરો છે જોઈ લેવાની જરૂર. એટલે આ સીબીટીની પદ્ધતિની અંદરથી જે લોકો હવે લાગ્યા છે ને, કાં તો એ નેતાના દીકરા હશે, કાં અધિકારીના દીકરા દીકરીઓ છે, કાં અધિકારીના ભાણિયાઓ હશે, કાં નેતાઓના ભાણિયાઓ હશે. આ જોઈ લેવાની છૂટ છે. એટલે આ સીબીટી બરાબર છે, કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ, ખરેખર વાસ્તવિક રીતેનું નામ જોવા જઈએ તો કૌભાંડ બેઝ ટેસ્ટ થઈ ગઈ છે. અને એ કૌભાંડ બેઝ ટેસ્ટના કારણે જે વિદ્યાર્થીઓ ભૂતકાળની અંદર ઘણું બધું ભોગવી ચૂક્યા છે, ભૂતકાળમાં લેવાયેલી ઘણી બધી પરીક્ષાઓની અંદર મોટા મોટા સેટિંગ એ કર્યા છે. અને ખાસ કરીને અત્યારે પણ તમે યાદ રાખજો કે આ પરીક્ષા જ્યારે લેવાનું થશે ને ત્યારે એક મોટી કંપનીનું નામ આવશે, અને એ પ્રાઇવેટ કંપની જે છે એ જ પ્રાઇવેટ કંપની આ બધી જ પરીક્ષાનો પેપર લેશે. ગુજરાતની અંદર એને કોર્ટના કટખરામાં ઉભા રાખવામાં આવી છે. ભૂતકાળમાં એ હજી સુધી જવાબ નથી દઈ શકી, પોતાનું એફિડેવિટ ફાઇલ નથી કરી શકી. બરાબર, આપણે ખાલી ગિફ્ટ સિટીમાં એને 100 કરોડનો પ્રોજેક્ટ આપવા માટે આપણે વિદ્યાર્થીઓના ભવિષ્યની પર દાવ ઉપર લગાડી દીધું છે. આ એ કંપની છે. એ કંપનીનું નામ લઈ એટલે તરત ડિફોર્મેશનના કેસ અમારી ઉપર થઈ જાય છે. એટલે આ કૌભાંડ બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ એ બંધ થવી જોઈએ. અને કૌભાંડ બેઝ ટેસ્ટ હવે જે નીટની અંદર જે લોકો વિચારી રહ્યા છે, ખરેખર એને ગુજરાત મોડલની અંદર અપનાવવામાં આવેલી સીબીટી ટેસ્ટનો ઇતિહાસ એ જાણી લેવાની જરૂર છે, સમજી લેવાની જરૂર છે. કારણ કે અનહદ ગૂગલ ટ્રાન્સલેશનનો ઉપયોગ કરવામાં આવે, એ જનરેશનથી પેપર કાઢવામાં આવે, મોટાભાગના જવાબો બીથી જ આપવામાં આવે. ભૂતકાળમાં લેવાયેલી પરીક્ષામાં પાછલા બારણેથી બેકડોર એન્ટ્રી 35 ઉમેદવારોને આપી દેવામાં આવી હતી. એ અમે જાણીએ જ છીએ કે મેન્યુઅલી કઈ રીતે માર્ક બદલી નાખવામાં આવે. તો એનું એક મોટું ઉદાહરણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અંદર પાછલા બારણેથી બધાના કોકને 60 હતા તો કોકને 80 થઈ ગયા, 75 હતા તો 95 થઈ ગયા. આવું ભૂતકાળમાં બનેલું છે. બરાબર, એટલે ખોટા વ્યક્તિઓ ઘૂસે છે આ સિસ્ટમની અંદર, તો એ સિસ્ટમની અંદર ન ઘૂસે એના માટે સિસ્ટમ કઈ રીતે શુદ્ધ થાય એ માટેની તકેદારી રાખવી જોઈએ. અત્યારે પણ જે કૌભાંડ થયું છે એ કૌભાંડીઓને પકડવામાં ધ્યાન આપવામાં આવે, નહીં કે એનું ધ્યાન ડાયવર્ટ કરવામાં આવે. અત્યારે પણ જે પદ્ધતિ થઈ રહી છે ક્યાંક ને ક્યાંક ધ્યાન ડાયવર્ટ કરવા માટેની પદ્ધતિ થઈ રહી છે. ડિજિટલ ઇન્ડિયાની આપણે બહુ મોટા મોટા બડગા ફૂકીએ છીએ, પણ આ ડિજિટલ ઇન્ડિયામાં આપણી પાસે પૂરતા પ્રમાણમાં કોમ્પ્યુટર નથી. બરાબર, જે કોમ્પ્યુટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે કહેવાય એ પૂરેપૂરું આપણી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી. કોમ્પ્યુટર લેબ્સ આપણી પાસે નથી. બહુ મર્યાદિત ડિજિટલ વ્યવસ્થાઓ આપણી પાસે છે, અને જે જગ્યાએ છે એ જગ્યાએ પણ પૂરતી રીતે કામ નથી કરતા. જે લોકો ખરેખર પરીક્ષા દઈને આવે છે ને એને જઈને પૂછી જોજો કે ભાઈ તમે જ્યાં લેબમાં પેપર આપ્યું એ લેબનું કોમ્પ્યુટરની અંદર કીબોર્ડ ચાલતું હતું, માઉસ ચાલતું હતું કે નહોતું ચાલતું. 4-5 વાર ક્લિક કરતા હશે ત્યારે માંડ એક વખત ક્લિક થતું હશે. એક વખત જોઈને જોઈ લેવાની છૂટ. જેને એ જવાબ ક્લિક કર્યો હશે ને સી જવાબ ક્લિક થઈ ગયેલા છે એવા 1000 દાખલા તમને મળી રહેશે. એટલે આ જે ટેસ્ટ છે ને એ ટેસ્ટ ક્યાંક ને ક્યાંક ઘાતક છે. એટલે આ પ્રયોગ કરવાનું મહેરબાની કરીને સેન્ટ્રલની જે એજન્સીઓ છે, ખાસ કરીને એનટીએ, તો એનટીએ ની અંદર ખામી હોય તો એનટીએ ને બદલવામાં આવે. તમે એનટીએ નથી બદલતા, તમારે તમારા કૌભાંડો છુપાવવા માટે
એટલે કે ભૂતકાળના પણ કૌભાંડો અને વર્તમાનના પણ કૌભાંડો એ છુપાવવા માટે તમે હવે એક નવી પદ્ધતિના માધ્યમથી હવે ક્યાંક ને ક્યાંક જે કૌભાંડની પદ્ધતિ છે એ બદલી રહ્યા છો. અત્યારે પેપર ફૂટતું તો દેખાતું તો ખરી કે કમસે કમ પેપર ફૂટે છે અને લોકો કહી શકતા હતા કે આ પેપર આ જગ્યાએ ફૂટી ગયું. હવે તમે એ પદ્ધતિ લાવો છો કે ન રહેગા બાસ ન બચેગી બાંસુરી. એટલે કોઈ જગ્યાએથી તમને કોઈ માહિતી આપે તો તરત જ એના લોક ગાયબ કરી દેવા કે બીજી એની સિસ્ટમની અંદર છેડછાડા કરવા એ બધું જ તમારા હાથમાં હોય છે. અને આ સિસ્ટમની કહી શકાય ક્રેડિબિલિટી ઉપર સૌથી મોટો સવાલ આવીને પેદા થઈ જાય છે. એટલે આ પદ્ધતિ છે, પદ્ધતિ વિદ્યાર્થીઓને પણ નુકસાનમાં છે અને પદ્ધતિ છે એ પદ્ધતિ દરેક લોકોને નુકસાનમાં છે. અમે સમજીએ છીએ વિદ્યાર્થીની પીડાને, અમે સમજીએ છીએ વિદ્યાર્થીની વેદનાને. બરાબર, ખરેખર ગાડીનું ટાયર બગડી ગયું હોય ને તો ટાયરની અંદર પંચર કરાય, એ ટાયરને બદલવાનો પ્રયત્ન કરે, ગાડી બદલવાનો પ્રયત્ન ન કરાય. બરાબર, તમારી પદ્ધતિમાં ક્યાંક ને ક્યાંક લૂપહોલ્સ રહેલા છે, સિસ્ટમની અંદર લૂપહોલ્સ રહેલા હોય તો સિસ્ટમને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. તમારા સિસ્ટમની અંદર જે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ હતી ત્યાં ફોલ્ટ હતા. તમારી પાસે જે પ્રિન્ટિંગ પ્રેસ હતી, પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર લીક કરતા હતા તો તમારી પાસે ગવર્મેન્ટ પ્રેસ હતી. તમે જે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમની અંદર જે ચેનનો ઉપયોગ કરતા હતા એ ચેનના માણસો ફૂટેલા હતા. તો તમારે એ ચેન કઈ રીતે સદ્રઢ બને એના માટેના પ્રયત્નો કરવા જોઈતા હતા. તમે આ જે સિસ્ટમ છે એ સિસ્ટમમાં ક્યાંક ને ક્યાંક તમારા જ માણસો પેપર ફોડી રહ્યા છે. તમને જયારે ખબર પડે છે તમારા માણસોને તમારે સજા નથી કરવી. અત્યાર સુધીના પેપર લીકેજના ઇતિહાસમાં તમે જોઈ લેવાની છૂટ છે. એ ગુજરાતના પેપર લીકેજના કૌભાંડીઓ હોય તો પણ હું 12 એવા કૌભાંડીઓના નામ બતાવી શકું છું જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હોય. અને એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હોય ત્યારે એને રેવન્યુ તલાટીથી લઈ અને ઉર્જા વિભાગની કૌભાંડીથી લઈ, હેડ ક્લાર્કના પેપરના લીકેજથી કૌભાંડીથી લઈ, જુનિયર ક્લાર્કના પેપરના કૌભાંડીથી લઈ અને અનેક કૌભાંડો એવા છે કે જેને કરેલા છે. અને બધા જ એક ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને કામ કરી રહ્યા હતા. ત્યારે એને તમારે બચાવવા માટે તમે હવે ક્યાંક ને વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક કૂવામાં નાખી રહ્યા છો. એ જરા પણ સહન કરી લેવામાં નહીં આવે, યાદ રાખજો. કારણ કે આ ભૂતકાળમાં સ્ટાફ સિલેક્શનની ભરતી હોય કે ગુજરાતની અલગ અલગ ભરતી હોય એની અંદર આ જે પદ્ધતિ છે એ પદ્ધતિમાં જે નોર્મલાઇઝેશન થયું એ નોર્મલાઇઝેશનમાં હજારો એવા વિદ્યાર્થીઓ હતા કે જેનો ભોગ લેવાઈ ગયો છે. હજારો વિદ્યાર્થીઓ, જેમાં કોકના માર્ક 50 હોય તો કોકના 80 થઈ જતા, કોકના 60 હોય તો 90 થઈ જતા અને 60 હોય તો 40 પણ થઈ જાય. આ પ્રકારના એમાં ચેડા થયેલા છે અને કોઈ જગ્યાએ પારદર્શિતા જોવા નહોતી મળતી. એટલે મહેરબાની કરી આ જે સિસ્ટમ છે એ સિસ્ટમમાં ક્યાંક લૂપહોલ્સ હોય, સિસ્ટમમાં ક્યાંક ચેડા કોઈ કે કર્યા હોય તો એને સુધારવાનો પ્રયત્ન કરો. બાકી આ જે અત્યારે પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે એ ઉલમાંથી ચૂલમાં પડવાની પદ્ધતિ છે. બરાબર, આ ગોપનીયતા આમાં કોઈ જ પ્રકારની રહેતી નથી. ટ્રાન્સપરન્સી જેને આપણે કહીએ છીએ ને એ ટ્રાન્સપરન્સી નામનો શબ્દ આ સીબીટીમાં ક્યાંય આવતો જ નથી. કારણ કે સીબીટી જે છે એમાં અધિકારીઓના દીકરા દીકરીઓને કઈ રીતે સેટ કરવા અને નેતાઓના દીકરા દીકરીઓને કઈ રીતે સેટ કરવા, ભાણી ભણીઓને કઈ રીતે સેટ કરવા અને કોઈના 50 માર્ક છે કોઈના 80 કઈ રીતે કરી દેવા, આ બહુ સુનિયોજિત રીતે ચાલે છે. કારણ કે કોઈ જોવા નથી જતું. ઓલી હાથમાં કઈક પેપર હોય તો ખબર પડે કે હા ભાઈ આ જગ્યા અમે આટલા માર્ક લખીને આવ્યા છીએ અને આ પેપર જે છે એની અંદર આટલી જગ્યા અમારી કમી રહી ગઈ છે તો એ સુધારી શકાતી હતી. હવે તો મેં તમને કીધું એમ કે ગુજરાતીમાં કહેવત છે ને કે ન રહેગા બાસ ન બચેગી બાંસુરી, એના જેવી વાત એ હવે થઈ રહી છે. અને કહી શકાય કે આદરણીય ધર્મેન્દ્ર પ્રધાન જે આપણા કેન્દ્રીય શિક્ષણ મંત્રી છે એ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્રભાઈ પ્રધાન, તમને પણ કહેવાનું કે આજે તમારી એનટીએ જે છે એ એનટીએ ની અંદર ખામીઓ છે. એનટીએના અધિકારીઓ, એનટીએના ચેરમેન, એને ખરેખર તમારે રિઝાઇન એની પાસેથી કા રિઝાઇન લેટર લઈ લેવો જોઈએ કાં તમારે એને ઘર ભેગા એટલે કે બરતરફ કરી દેવા જોઈએ. બરાબર, એને કાં સસ્પેન્ડ કરી દો. અને જ્યાં સુધી કમસે કમ અત્યારે તપાસ ચાલુ છે ને એ તપાસ દરમિયાન તો એને અધિકારી તરીકે તો કોઈ બેવાનો હક જ નથી. તમારે ખરેખર એ અધિકારી તરીકે બેઠા છે એટલે એનો મતલબ કે સિસ્ટમને ક્યાંક ને ક્યાંક છાવરી રહ્યા છે. તમારામાં ખરેખર જો ઈમાનદારી હોત, તમારામાં ખરેખર જો ધર્મેન્દ્ર પ્રધાન સાહેબ પ્રમાણિકતા હોત તો તમે એ તમારા ચેરમેન, તમારા બીજા જે અન્ય અધિકારીઓ જે એનટીએના છે એને દૂર કરીને પછી તપાસ તમે એ ક્યાંક ને ક્યાંક કરી હોત. પણ તમે કહેવાય ને કે ભાઈ બિલાડીને તમે દૂધના રખોપા સોંપી દો છો. અત્યારે આ જ એનટીએ જેને તમે તપાસની નામે અત્યારે ક્યાંક ને ક્યાંક જે એજન્સીઓને તમે કામ સોંપ્યું હતું એ જ એજન્સી પાસેથી ડેટા લઈ અને તમે સીબીઆઈને મોકલી રહ્યા છો. એટલે એ ડેટા પોતાના છુપાવીને જ મોકલે. બરાબર, આ બિલાડીના દૂધના રખોપા કરવાનું મહેરબાની કરીને બંધ કરો. અને ખરેખર જો ઈમાનદાર અને પ્રામાણિક હોય ને ખરેખર તમારી સિસ્ટમ જો સારી હોય તો તમારે અમે હજી પણ કહીએ છીએ કે સિસ્ટમની અંદર રહેલા અમુક જે લૂપહોલ્સ છે એ લૂપહોલ્સને ઠીક કરવામાં આવે. ગાડીમાં પંચર પડ્યું છે તો પંચર કરવામાં આવે, ગાડીનું ટાયર બદલવામાં આવે. ત્યારે તમે આ જે નવી ક્યાંક ને ક્યાંક પદ્ધતિ માધ્યમથી મોડેસ ઓપરેન્ડી ચેન્જ કરી અને જે કૌભાંડની જે નવી પદ્ધતિ લાવી રહ્યા છો અમે જાણીએ છીએ. કારણ કે ગુજરાત મોડેલમાં અપનાવવામાં આવેલી આ પદ્ધતિ છે અને ભૂતકાળમાં અનેક કૌભાંડો આ પદ્ધતિના માધ્યમથી થયેલા છે.
કેવું હોય છે ખબર, ગુજરાતના વિદ્યાર્થીઓમાં કે અન્ય જે વિદ્યાર્થીઓ હોય એમાં 50% વર્ગ છે મહેનતથી લાગે અને 50% વર્ગ જે છે એ ક્યાંક ને ક્યાંક કૌભાંડ અને ભ્રષ્ટાચારથી લાગે. જે 50% વર્ગ મહેનતથી લાગ્યો હોય એમાં 5-6 એવા વ્યક્તિઓને પકડી એને ગ્લોરીફાય કરવામાં આવે. એટલે કોઈ રિક્ષાવાળાનો દીકરો દીકરી છે કે પછી રેકડીવાળાનો કોઈ દીકરો દીકરી છે એને જાણી જોઈને ગ્લોરીફાય કરવામાં આવે અને મીડિયાની અંદર એવું ચિત્ર બનાવવામાં આવે કે જો મહેનત કરનાર વર્ગને આ મળી શકે છે. બાકી કોઈ એવું નથી કે જે કૌભાંડથી લાગેલો હોય અને પાટલા બાણાથી લાગેલો હોય એની પાસે કોઈ રિપોર્ટિંગ પણ કરવા જાય. આપણે એ વાતના સાક્ષી છીએ કે કૌભાંડ ભ્રષ્ટાચારની માધ્યમથી ઘણા બધા લોકો આ સિસ્ટમની અંદર ઘૂસી ગયા છે. એ સબ ઓડિટર હોય, એટીડી હોય અને પરીક્ષાઓ જે છે એના માધ્યમથી ભૂતકાળમાં પણ ઘૂસ્યા છે. ઉર્જા વિભાગની ભરતીઓની અંદર હજી બધા જ લોકો બહાર નથી નીકળ્યા. તમે જોવા જાવ તો 100 થી 125 લોકો હજી સુધી ઉપર જેની ઉપર એક્શન લેવાયા છે. હવે તો કે ભાઈ એ બધા જ લોકો ઉપર ક્યાંક ને ક્યાંક સગંજો નથી કસાતો અને જે કૌભાંડ અને ભ્રષ્ટાચાર જે સિસ્ટમની અંદર આવે છે ને એ સિસ્ટમને ભ્રષ્ટ કરવાનું કામ કરે છે. અને જે નીટ જેવી કહી શકાય કે પરીક્ષા જે છે જેના માધ્યમથી મેડિકલ લાઈનની અંદર જઈ શકાય છે, જો એની અંદર જો કૌભાંડીઓ ભ્રષ્ટાચારીઓ ઘૂસવા લાગશે તો આપણા આરોગ્ય સાથે ચેડા છે, આપણા ભવિષ્ય સાથે ચેડા છે, આપણા નાગરિકના જે હકો છે એની સાથે પણ ચેડા છે. એટલે મહેરબાની કરીને આ બંધ કરવામાં આવે અને છાવરવાનું તમે બંધ કરી દો. માનનીય ધર્મેન્દ્ર પ્રધાન સાહેબ, તમે આનું છાવરવાનું જે કરો છો ને કે તમે તમારી એનટીએને બચાવવા માટે, તમે તમારા અધિકારીઓને બચાવવા માટે, તમારા ચેરમેનને બચાવવા માટે તમે ક્યાંક ને ક્યાંક આ જે ગતકડું જે લાવ્યા છો સીબીટીના નામનું એટલે કૌભાંડ બેઝ ટેસ્ટના નામનું, એ કૌભાંડ બેઝ ટેસ્ટના નામનું ગતકડું તમે મહેરબાની કરીને રહેવા દો. કારણ કે ભૂતકાળની અંદર ગુજરાત મોડેલમાં આ ગતકડું અપનાવવામાં આવ્યું છે અને એ માધ્યમથી ઘણા બધા કૌભાંડીને ઘુસાડવામાં પણ આવ્યા છે. તો મહેરબાની કરીને કહીએ છીએ કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કે અમારા આરોગ્યની સાથે ચેડા કરવાનો તમને કોઈ અધિકાર નથી અને કોઈને પણ નથી. બરાબર? કારણ કે આ જે પદ્ધતિઓ છે, આ જે પ્રકાર છે, એ પ્રકારથી ક્યાંક ને ક્યાંક બધા જ લોકોને રોવાનો વારો ભવિષ્યમાં આવી શકે છે, તમારા દીકરા દીકરીઓને પણ આવી શકે છે. મહેરબાની કરીને આ ગંભીરતા સમજો. ક્યાંક ને ક્યાંક આપણે આ સિસ્ટમને ભ્રષ્ટ બનાવી રહ્યા છીએ. આ સિસ્ટમને મહેરબાની કરીને ભ્રષ્ટ ન બનાવો. તમે હશો, તમારી પાર્ટી હશે કે તમારી પાર્ટી નહીં હોય, આ સિસ્ટમ એ કાયમ રહેવાની છે. આ સિસ્ટમની અંદર જો ભ્રષ્ટાચારીઓ આવતા થઈ ગયા તો આ સિસ્ટમ ભ્રષ્ટ થઈ જશે અને આ ભ્રષ્ટ સિસ્ટમ એ ભ્રષ્ટ લોકોને જ પેદા કરશે. કારણ કે જે લોકો ખુદ ભ્રષ્ટાચારથી આવે એ લોકો સિસ્ટમને ભ્રષ્ટ જ બનાવતા હોય છે. એટલે મહેરબાની કરીને સિસ્ટમને ભ્રષ્ટ ન બનાવો. માનનીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સાહેબ, તમને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આ સિસ્ટમને ભ્રષ્ટ બનાવવાનું કાવતરું તમારું જે છે એ રહેવા દો. તમારા લોકોને જે તમે છાવરી રહ્યા છો એ છાવરવાનું તમે બંધ કરો અને જે પણ કૌભાંડીઓ છે, જે પણ ભ્રષ્ટાચારીઓ છે, જેને પણ ખોટું કર્યું છે એમાં નાત, જાત, પક્ષ, ધર્મ બધું જ ભૂલી અને તમે એની પર સજા કરો અને સજા એવી કરો કે હાથ પેઢી આવનારી યાદ કરે કે ભાઈ હવે કોઈ દિવસ પેપર ફોડ્યું ને તો કદાચ અમને કોઈ નહીં છોડે. આ પ્રકારની સજા કરો ને, આ પ્રકારનો દાખલો બેસાડો. જો તમે આટલી મોટી તાકાત લઈને બેઠો છો, આટલી બધી તમારી પાસે શક્તિ છે, તમારી પાસે અત્યારે એટલા બધા નેતાઓ છે, એટલું બધું પીઠબળ છે, લોકસભામાં, રાજ્યસભામાં, વિધાનસભાઓમાં આટલું બધું પીઠબળ છે, તો કમસે કમ એવા નિર્ણયો લો કે જેથી કરીને જનતાનું હિત થાય. તમે જનતાનું અહિત કરી રહ્યા છો અને આ ભ્રષ્ટ સિસ્ટમ એ યાદ રાખજો ભ્રષ્ટાચારીઓને જ પેદા કરવાની છે. આ કોમ્પ્યુટર હેકિંગના માધ્યમથી કે ટેકનોલોજીકલ ફ્રોડના માધ્યમથી એ આપણે ભૂતકાળમાં પણ અનેક ઓનલાઈન સ્કેમ થતા જોયા છે. એમાં ફિઝિકલ કહી શકાય કે ટ્રાન્ઝેક્શન, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થયા હોય તો હજી સુધી લાખો એવા વ્યક્તિઓ છે જેના પૈસા હવે પાછા નથી લાવી શક્યા. અને ભૂતકાળમાં થયેલી એસએસસીની પરીક્ષાઓ હોય કે ભૂતકાળમાં લેવેલી અનેક એવી કોમ્પિટિટિવ એક્ઝામ હોય કે જેના માધ્યમથી સીબીટીના માધ્યમથી પરીક્ષાઓ લેવાની છે અને અનેક ફ્રોડ થયા છે. એટલે મહેરબાની કરી આ ફ્રોડ સિસ્ટમને અપનાવવાનું બંધ કરો. આ કૌભાંડ બેઝ સિસ્ટમ એટલે કે સીબીટી એને તમે અપનાવવાનું બંધ કરો. વિદ્યાર્થીના ભવિષ્ય સાથે થતા ચેડા એ તમે મહેરબાની કરીને બંધ કરો. જય હિન્દ, જય ભારત.